ભાવનગરના ઘોઘા તાલુકાની હદમાં આવેલ લિગ્નાઇટ થર્મલ પાવર પ્લાન્ટમાં એક બિહારના લેબરનું મોત થયું છે। ઘટનાના પગલે પાવર પ્લાન્ટના અધિકારીઓએ મૌન સેવી લીધું છે। પડવા પાસે આ લિગ્નાઇટ થર્મલ પાવર પ્લાન્ટ આવેલો છે, જેની અંદર બનાવ બન્યો છે। બનાવ અંગે ઘોઘા પોલીસના પીએસઆઈ પાસેથી માહિતી મેળવી, જેમાં વિક્રમભાઈ માલાકાર નામના લેબરનું મોત થયું છે। પોલીસનું કહેવું છે કે પાણી ભરવા આ લેબર જઈ રહ્યો હતો, એ સમયે પાવર પ્લાન્ટની અંદર અજાણ્યા વાહને અડફેટે લીધો છે, જેથી મોત થયું છે। વાહન ચાલક અકસ્માત સર્જીને પાવર પ્લાન્ટમાંથી વાહન સાથે નાસી જતા ઘટના હિટ એન્ડ રનની બની હોવાની માહિતી મળી રહી છે। બનાવ બાદ લિગ્નાઇટ થર્મલ પાવર પ્લાન્ટમાં મીડિયાની એન્ટ્રી ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે। હાલ આ લેબરને પીએમ માટે ઘોઘાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે। સૌથી મોટો સવાલ એ છે કે આ થર્મલ પાવર પ્લાન્ટમાં સામાન્ય લોકોને પણ એન્ટ્રી નથી, તો અજાણ્યું વાહન અંદર આવ્યું ક્યાંથી? ઘોઘા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે। हम्म।